ये बाप તો કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોની અંદર। તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ। તો મિત્રો આજે રવિવાર થઈ ગયો છે ને પાછા આવી ગયા છે આપણે શૂટિંગ ઉપર કામરેજ ને અત્યારે મૂવીનું શૂટિંગ કરવાનું છે। અહીંયા બધા ઊભા છે, અહીંયા ફાઇટિંગનો ને એવો બધો સીન છે। આવું બધું અત્યારે આપણે દર રવિવારે શૂટિંગમાં જોઈએ છીએ, મજા જ આવે છે શૂટિંગમાં। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો, મજા જ આવશે તમને। ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। મારા થેલામાં તારો બાપ પૈસા મૂકી ગયો તો કે તને આપી દઉં? હોશિયારી તો બહુ કરશો, થોડાક પૈસા માટે થોડો જીવ વાળો નથી લાગતો। બરાબર બરાબર 2 3 એક્શન। ઓકે રેડી આવી ગયો તું। કેમ છે? તો કલેજા અત્યારે આપણે ફાઇટિંગનો શૂટ હાલે છે, તમને ફાઇટિંગ જોવાની મજા જ આવતી છે। તો અહીંયા છે ને એક ભાઈને અહીંયા પાડેલા છે, એક ભાઈ આ ઉભા અહીંયા ઉતેલા છે, અહીંયા ફાઇટિંગ કરે છે। ઠીક છે ને, પાટે મારે છે બધાને જેમ થાય એમ, બાકી વાગી જાહે પણ ફિલ્મમાં આવશે મજા યાર, લાગશે વાર પણ આવશે મજા, એની જેવું છે અત્યારે। કાંઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો, જોવાની તમને મજા જ આવ્યા કરશે। મિત્રો અત્યારે બધા ઢીક એન્ડ પાટે એવી ફાઇટિંગ હાલે છે। અત્યારે જે આપણે આખી સ્ક્રિપ્ટ છે એ બધી બોલવાની છે, ડાયલોગ છે। અત્યારે જેમ ભૂખા થતા જાય છે એમ બધાથી ડાયલોગ નથી બોલાતા, એવું બધું છે। અને હા મિત્રો, અત્યારે નીચે તમને બેનર દેખાતું હશે તો એ મૂવી આવી ગયું છે, તો જોવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં પણ, અને મસ્ત મજાની કોમેન્ટ પણ કરી નાખજો। અને હા મિત્રો, અત્યારે આપણે આ થોડુંક રિઝલ્ટમાં ફેરફાર કર્યો છે, કેવું લાગે છે તો કોમેન્ટ એ પણ કરી નાખજો। કેવું રિઝલ્ટ આ ગમે છે કે પછી આની પહેલાંનો હું વ્લોગ બનાવતો એ સારું હતું। અત્યારે જો આ મૂવીનું શૂટિંગ શરૂ છે, બધા ભૂખા થયા છે એમ ડાયલોગમાં પણ ભીં પડતી જાય બધાને। કંઈ ના, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો। આવ્યું બાજુ મારો ખીજમાં 1 2 ઉભા રહ્યો, બોલો 1 2 3 એક્શન। મિત્રો હવે અત્યારે આપણે જમી લીધું છે ને 3 વાગી ગયા છે, ને હવે અહીંયા બધું શૂટિંગનું કામ શરૂ છે। અંદર છે બધે મેન ગુંડો તો બેઠો છે, અમે ફૂલ રૂઆબમાં છે અત્યારે। બસ હવે ગુંડાનું શૂટિંગ છે તો એ કરે છે। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો। અત્યારે અમારે રુદ્રો ડ્રોન તૈયાર થઈ ગયો છે, દેખાય છે તમને તેને? બાકી ગુંડાનો રૂઆબ આખો આવું છે। અહીંયા ડ્રગ્સનો સામાન છે, જોકે એમાં ઓરિજિનલ ડ્રગ્સ નથી એટલે કોઈ ખોટી કોમેન્ટ કરવી નહીં। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો। ગુંડાનો તમને રોલ બતાવું એટલે આપણે બતાવવાનું આ ડ્રગ્સ છે ને બતાવવાનું છે, સમજણ? હાલો 3 એક્શન। હવે જવા દો ને અંકલ પ્લીઝ, એના તરફથી હું પણ માફી માંગુ છું બસ। તો મિત્રો અત્યારે આપણો રોલ હતો, આપણો રોલ પૂરો થઈ ગયો છે ને હવે અત્યારે આવા વાડી વિસ્તાર જેવા લોકેશન ઉપર આવ્યા છે।
કેમ કે ઝાયલમ સિંહ છે અને પૈસાની લેવડ દેવડ કરવાની છે એવો કંઈક શૂટ છે. તમને મૂવી કેવુંક લાગે છે, થોડુંક શોર્ટ છે પણ તમને મજા આવશે જોવાની, તો કોમેન્ટ કરી નાખજો કેવુંક મૂવી છે. અને આ નીચે ઓલું બેનર જે આગળ આવ્યું તો એ મૂવી જોવાનું આવી ગયું છે, જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે હું માઇકમાં બોલું છું, અવાજ કેવોક આવે છે જરાક કોમેન્ટ કરી નાખજો. જો અવાજ સારો આવતો હશે તો આપણે માઇકનો કંઈક ખર્ચો કરશું ને કંઈક લેવું. ને અત્યારે જો આ બધું પબ્લિક તમે જોઈ રહ્યા છો, બધું આપણું પબ્લિક છે, આ બધું આપણું મૂવીનું શૂટ જોવા આવ્યા છે. ને અવાજ કેવોક આવે છે એ ખાસ કરીને કોમેન્ટ કરી નાખો તો જરીક. હા મિત્રો, આ મારો ખાસ મિત્ર છે ને, વ્લોગ બહુ સરસ બનાવે છે, તો આને તમે સાથ અને સહકાર આપજો ને, સપોર્ટ કરી દેજો. અને જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઉપર લાઈક કરી દેજો. અને આ બધા જો અમારે મૂવી નું શૂટિંગ ચાલુ છે, એટલે મૂવી નું નામ છે સબક એક અનહોની કહાની. હા, જબરદસ્ત પિક્ચર છે, જોવાનું ભૂલતા નહીં. ચેનલ નું નામ છે મિસ્ટર કોમેડી મેન. રાખવાના છે એ ભાઈ ને તું ખાલી છે ને પૈસા હોય ને તો ખાલી આમને ખિસ્સામાં નાખી ને એને વળાવવાના છે ને બીજું કાંઈ નથી કરવાનું. પછી બધું ડાયલોગ મિત્રો અત્યારે 8 વાગી ગયા છે ને રાતે શૂટિંગ કરવું પડ્યું હતું, કેમ કે ડાયલોગ બહુ ઝાઝા હતા તો પૂરા થાય એમ નહોતા. ને હવે જો બધા જાય છે, તો હવે હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો. હવે તો ડાયરેક્ટ આપણે ઘરે જઈને જ મળીએ. તો મિત્રો આપણે કામરેજથી આવ્યા છીએ, ફિલ્મનું શૂટિંગ કરીને પછી અત્યારે જમી કાઢીને બેઠા છીએ. ને આજે ફૂલે ફૂલ થાકી ગયા છીએ ને, કેમ કે શૂટિંગમાં થોડોક વધારે કેમેરામેનનો રોલ હતો મારો, તો કેમેરો પકડેલો હતો આખો દિવસ, તેમાં થોડોક થાક વધારે લાગી ગયો છે. કાંઈ ને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવો વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.